चलो तो धोरण 11 विद्यार्थी मित्रों लास्ट लेक्चर એટલે કે 13મા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3 પૂરું કર્યું હતું. છતાં એમાં વિદ્યાર્થીઓની માગણી હતી કે સર 10મો દાખલો અમને ગણાવજો. તો આજે 10મો દાખલો અને થોડાક ઉદાહરણો લગભગ મેં માર્ક કર્યું છે પ્રમાણે ઉદાહરણ નંબર 4, 25, 27 અને 29નો અભ્યાસ કરીએ. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. દાખલા નંબર 10. sin x બરાબર 1/4. x એ બીજા ચરણમાં છે, x ઇન ક્વોડ્રન્ટ 2. તો sin x/2, cos x/2, tan x/2 શોધો. આ પ્રકારનો 8મો અને 9મો દાખલો હતો જ, એક ઉદાહરણ પણ છે. છતાં આ દાખલામાં કંઈ થોડી તકલીફ પડતી હશે એવું મને લાગે. તો શું કરીશું જુઓ, આના પરથી cos x ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. શાની કિંમત? cos x. એટલે આ રીતે રાઈટ એંગલ ટ્રાયેંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, ઓપોઝિટ સાઈડ બાય હાઇપોટેન્યુસ. તો આ 1 થાય ઓપોઝિટ સાઈડ અને AC છે 4 અને તમારે પાયથાગોરસનો ઉપયોગ કરીને BC શોધવું પડે. તો જો આપણે શોધી કાઢીએ BC સ્ક્વેર ઇક્વલ ટુ આવું લખાય ને AC સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર. એટલે AC સ્ક્વેર છે 4નો વર્ગ 16 માઇનસ 1નો વર્ગ 8 એટલે 15. એટલે BC ની વેલ્યુ આવે અંદર ઓફ 15. અહીં લખી દેવાનું રૂટ વાળું છે એટલે બધાને તકલીફ પડી હશે એવું માનું છું. હવે આમાંથી તમે cos x શોધી લો. શું શોધી લો? cos x. તો cos x ઇક્વલ ટુ શું થવાનું? આગળ થોડી જગ્યા રાખો. રૂટ 15/4 હે BC upon AC. હવે આગળ પ્લસ મૂકવું કે માઇનસ બોલો? તો કયું ક્વોડ્રન્ટ છે? સેકન્ડ. સેકન્ડમાં ઓલ S T C. સેકન્ડમાં S આવે. S મતલબ સાઇન, પણ આ તો cos છે. તો cos કેવું આવે? નેગેટિવ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. આ સ્ટેપમાં જો ભૂલ કરી દીધી આખો દાખલો બરોબર છે. તો આ પ્રકારના દાખલામાં આપણે cos x શોધી કાઢીએ છીએ. ચાલો હવે શું લખીશું? તો સોમોસું હવે 2 sin square x/2 equals to 1 minus cos x. આને આપણે SMS ફોર્મ્યુલા અથવા સોમોસું કહીએ છીએ. આ સેકન્ડના બાળકો SMS કહે છે. યાદ રાખવા માટે ટેકનિક બનાવી છે. અમારી પોતાની વ્યક્તિગત ટેકનિક છે. ચલો હવે cos x ની કિંમત મૂકી દો. ચલો આ કિંમત અહીં મૂકશો એટલે માઇનસ માઇનસ શું થઈ જવાનું? પ્લસ થઈ જવાનું. એટલે આવું લખું 2 sin square x/2 equal to 1 plus 1 plus root 15/4. ચલો પછી તમે 4 લસા લઈ લેશો એટલે શું થવાનું? 4 + √15/4. ચલો પછી 2 નીચે લાવી દો. sin square x/2
4 પ્લસ રૂટ 15/8 આવું થયું. હવે જ્યારે તમે વર્ગમૂળ લેશો, રૂટ લેશો, ત્યારે પ્લસ ઓર માઇનસ તો બરાબર છે, તો પછી વિચારીએ છીએ. પણ તમે જરા એ જુઓ કે જ્યારે રૂટ લઈશું ત્યારે આનું વર્ગમૂળ એટલે કેવું લાગે? આમ કેવું થાય? જોકે લાગવાનું તો ઠીક વસ્તુ છે, પણ જવાબ આવા ફોર્મમાં નથી. જવાબ આવા સ્વરૂપમાં નથી અને એનું સાદુરૂપ આપણે બનાવવાનું છે. તો હું શું કરું છું, આ બાજુ પણ કોઈનો સ્ક્વેર છે એવું બતાવી દઉં, આ સાઈડ પણ કોઈનો સ્ક્વેર છે, કોઈનો વર્ગ છે એવું બતાવી દઉં. તો ઉપર નીચે 2 વડે ગુણી નાખો. 8 પ્લસ 2 રૂટ 15/16. એટલે નીચે કોનો વર્ગ છે? 4, 4 નો વર્ગ છે. પણ ઉપર તો એ ખબર નથી. તો ઉપર હવે તમે એને આવા સ્વરૂપમાં ગોઠવી દો. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એવું કહેવાય કે a પ્લસ b નો સ્ક્વેર છે. કોઈ કહે થતું છે ઉપર તો 2 જ ટર્મ આવે છે અને આમાં તો 3 જોઈએ. તો આપણે કંઈક કરીએ છીએ, ઉપર ભાગ પાડીને 2 માંથી 3 કરીશું. તો હવે તમે જુઓ 2ab એટલે આ છે 2ab નું કામ કરશે તો નક્કી થઈ ગયું. અને એમાં 15 છે એટલે √5 * √3 કરી શકાય. √5 અને બીજું √3 કરી શકાય. આગળ 2 છે એટલે આ 2ab નું કામ કરશે. બરાબર? તો આગળ a નો વર્ગ હોવો જોઈએ, પાછળ b નો વર્ગ હોવો જોઈએ. એટલે એક જગ્યાએ √5 નો સ્ક્વેર હોવો જોઈએ, એક જગ્યાએ √3 નો સ્ક્વેર હોવો જોઈએ. √5 નો સ્ક્વેર એટલે 5, √3 નો સ્ક્વેર એટલે 3. એક જગ્યાએ 5 હોવું જોઈએ અને એક જગ્યાએ 3 હોવું જોઈએ. તો આના ભાગ કરતો 8 ના 5 + 3, 5 + 2 √5 * √3 અને પાછળ 3 લખી દઈશું. હવે તમે આ વિચારો કે 5 એટલે શું? તો √5 નો સ્ક્વેર કહેવાય. પેલું વચ્ચેનું પદ એમના એમ જ. 3 એટલે √3 નો સ્ક્વેર કહેવાય /16. તો આને જો તમે આમ લખતા હોય તો બોલો આને શું લખાશે? ખ્યાલ આવી ગયો? √5 + √3 નો સ્ક્વેર / 16. આ કોની કિંમત આવી? sin² x/2 ની કિંમત આવી. ચલો હવે વર્ગમૂળ લઈશું. એટલે sin x/2 = હવે એની કિંમત પ્લસ લેવી કે માઈનસ? તો x/2 કયા ચરણમાં છે જોઈએ? તો x સેકન્ડમાં છે. x આ રીતે છે, આ સેકન્ડ ક્વોડ્રન્ટ છે. તો 2 વડે ભાગવાને x/2 કયામાં આવી જાય? જુઓ π/4 થી π/2 એટલે પહેલા ચરણનો જ ભાગ થાય. એટલે પહેલા ચરણમાં sin ધન હોય તો ઉપર વર્ગ જતો રહેશે, નીચે 16 નો વર્ગમૂળ 4 રહેશે. માટે આ દાખલો ગણવાનો હતો. કદાચ થોડું એવું લાગે એવું છે શરૂઆતમાં, અને આને પૂર્ણ વર્ગના સ્વરૂપમાં ફેરવવું હતું. ચલો હવે તમે cos² x/2 માટે કંઈક વિચારો. તો ફરી પાછું એવું એક શું હતું? તો
તથા and 2 cos square x by is equal to 1 plus cos x. પછી cos x ની કિંમત જુઓ તમારા લખેલી છે અહીંયા હતી મેં કાઢી છે -√15/4. ચલો 4 લસાવી લો, 2 ને નીચે લાવી દો. હવે થોડું ડાયરેક્ટ લખવું હોય તો લખાય. આવું થાય 4 -√15/8. આ બે નીચે આવે એટલે આઉટ થઈ જાય. ચલો ઉપર નીચે 2 વડે ગુણી નાખો. 8 - 2√15/16 પર નીચે 2 વડે ગુણી. સેમ આના જેવું જ થયું, ખાલી અહીં માઇનસ આવે. હવે અહીંયા બધું લખ્યું છે, કંઈ ના લખો તો ચાલે. તો આ કોનો પડવાનો છે? √5 - √3² નીચે 4. ચલો હવે બંને બાજુ રૂટ લઈ લો. પછી આગળ જગ્યા રાખજો, પ્લસ જાવ કે માઇનસ લેવો. cos x/2 બરાબર, હું જગ્યા રાખું છું થોડી, √5 - √3/16. x/2 પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાં cos ધન છે. ચલો 10x/2 શોધી પછી બીજી એક વાત મારે દાખલામાં કરવી છે. x/2 બરાબર sin x/2 upon cos x/2. sin x/2 બરાબર √5 plus √3/4 upon √5 minus √3. So √5 plus √3 upon √5 minus. ચલો આ જવાબ આમ તો સાચો જ છે, થોડું સાદું રૂપ આપવું હોય તો હજુ અપાયેલું છે. પાર્ટ બીમાં હોય ને આટલું આપવું તો ખોટો નથી, પણ પાછળ જવાબ જુદો છે. તો તમે આની કરણી, છેદની કરણી, ડિવિડન્ડનો કોમ્પોનન્ટ કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય, બરાબર? એટલે નીચે 5 - 3 થશે, પછી જાતે તમે એને સિમ્પ્લિફાય કરી દો. 5 - 3, બરાબર? હવે સાઈડ જાતે નથી. જો મારે બીજી એક તમને વાત કરવી છે, બહુ ડીપ વસ્તુ છે અને એકદમ પરફેક્ટ વસ્તુ સમજવાની છે કે કોઈ પણ વેલ્યુનો સ્ક્વેર કરેલો હોય અને એનું જો રૂટ કરીએ તો એકચ્યુઅલી મોડ કરવાનું હોય, માનાંક કરવાનું હોય, અને પછી માનાંકની ડેફિનેશન પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે એને છોડવાનું. તો કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન આવે નહીં. એ બાબત હું તમને અહીંયા જરા સમજાવું. આ કાઢ નાખો. જો અહીંયા સમજાવે છે મારે. આ કોની કિંમત હતી? cos square x/2. cos square x/2 equal to √5 minus √3²/4. 16 છે નીચે. તો કોઈ પણનો સ્ક્વેર હોય ને પછી રૂટ લગાડતા હોય. માનો કે અંદર √t² હોય, ઉપર રૂટ હોય, અને મોડ હોય. હવે અહીંયા તમે અહીંયા સ્ક્વેર છે ને રૂટ કરો એટલે અહીં શું કરવાના? મોડ કરવાના. અહીંયા સ્ક્વેર છે ને રૂટ કરશો એટલે મોડ કરવાના. √5 -
16 પણ 4 નો સ્ક્વેર જ કહેવાય અને એનું રૂટ થાય છે એટલે મોડમાં 4 લખવાનું. હવે મોડની અંદર પોઝિટિવ વેલ્યુ છે કે નેગેટિવ એ જોવાનું. જો પોઝિટિવ હોય તો એમ ના લખી દેવાનું, નેગેટિવ હોય તો આગળ માઈનસ કરવાનું. તો cos x/2 x/2 કયા ચરણમાં છે? પહેલામાં cos પોઝિટિવ એટલે મોડ કાઢી નાખો cos x/2. પછી આ √5 - √3 તો કેલ્ક્યુલેટરમાં ગણો √5 2 પોઈન્ટ સમથિંગ આવશે, √3 1 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે મોટામાંથી નાનું માઇનસ કર્યું એટલે પોઝિટિવ જ છે એટલે મોડ કાઢી નાખવાનું. અને નીચે 4 એ પણ પોઝિટિવ છે. કોઈ કે સર આટલું બધું શું કામ કરવું પડે? પેલું આવી ગયું હતું પણ જુઓ કેમ કર્યું નહીં. કોઈ સ્ટુડન્ટ એવું કરે કે cos² x/2 ઇક્વલ આને આમ લખે √3 - √5 સ્ક્વેર. કારણ કે સ્ક્વેરમાં તો ચાલે અને આડું ઊંધું કરો તો સ્ક્વેરમાં કોઈ ફેર નહીં પડે, બ્રેકેટની બહાર છે. હવે જો એ રૂટ કરે મોડ ના કરે તો એનો જવાબ ખોટો આવે, આનાથી જુદો થઈ જાય. જો મોડ ના કરે તો એનો જવાબ આખો જુદો પડી જાય અને ખોટો જવાબ થાય. પણ જો મોડ કરશો તો શું થશે? જુઓ cos x/2 નું મોડ કરો, આનું મોડ કરો, નીચે પણ મોડ કરો. હવે cos પહેલા ચરણમાં ધન છે એટલે cos x/2. અહીંયા જોજો તમે તો √3 - √5 એ પોતે નેગેટિવ વેલ્યુ છે. આ 1 પોઈન્ટ સમથિંગ થાય, પેલો 2 પોઈન્ટ સમથિંગ થાય. નાનામાંથી મોટું માઇનસ કર્યું છે એટલે નાનામાંથી મોટી વેલ્યુ કાઢો એટલે નેગેટિવ આવે, ઋણ આવે. તો આ ઋણ છે એટલે આગળ માઇનસ મૂકીને પછી નાના નીચે 4 નું માનાનું 4 જ છે એટલે તમારો જવાબ પરફેક્ટ આવી એ જ જવાબ. એટલે જે મોડ છે ને એનો આમ મસ્ત ઉપયોગ છે. કોઈ પણ જગ્યાએ તમે સ્ક્વેરનું જો રૂટ લેવાનું થાય, વર્ગની ઉપર વર્ગમૂળ લગાડવાનું થાય અને આ તે માનાંક કરો તો કદી ખોટો જવાબ ના આવે. ચલો ઓકે, તો આ દાખલો સારા અક્ષરે લખી દો અને આ જે પાછળથી મેં સમજાવી એ વસ્તુ પણ તમે સમજી લેજો. ઘણા લોકો નથી કહેતા 4 નું વર્ગમૂળ કેટલું, તો કોઈ ±2 કહે છે ને કોઈ 2 કહે છે. એનું કારણ પણ અહીં છુપાયેલું છે. હું કોઈ દિવસ સમય મળશે તો સમજાવીશ. ચલો હવે આપણે જોવું છે ઉદાહરણ નંબર 29 હું પહેલાં લઈશ. ચલો એમાં પ્રૂવ ધેટ કરીને આપ્યું છે, સાબિત કરો, જેની આ પ્રમાણે LHS છે. આપણે ટેક્સ્ટ પ્રમાણે કરવાનું છે, ટેક્સ્ટબુકની મેથડ બરાબર જ છે. ચલો અહીંયા cos² 3 જગ્યાએ આપેલું છે. હું ત્રણેય જગ્યાએ SMS ફોર્મ્યુલા 2 cos² x = 1 + cos 2x નો ઉપયોગ કરવા માંગુ છું. કોઈ કહે સર તમારે તો 2 છે ને અહીંયા આવે કે છે આ નથી તો આપણે આવું કરી દેવાનું cos² x = 1 + cos 2x/2. હવે આનો યુઝ કરતા શું ધ્યાન રાખવાનું? તો તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા જે વેલ્યુ મૂકેલી હોય એ દર વખત જુદી જુદી હશે. કોઈ વાર x હોય, કોઈ વાર આલ્ફા હોય, 2x હોય, x/2 હોય, ગમે તે. એના કરતાં અહીંયા ડબલ કરી દેવાનું, બસ એટલું જ કરવાનું. બાકી બધું આમ નામ રાખવાનું, 1 + cos ને નીચે 2 બધું એમ લાઈન રાખવાનું. ખાલી એ જે આવતું હોય એને 2 થી મલ્ટીપ્લાય કરી દેવાનું. તો ચાલો અહીંયા 3 જગ્યાએ મૂકવાનું છે તો શું થશે મને કહો? જો આ તો 1 + cos
चलो પછી અહીંયા 1 પ્લસ cos જો આનો ડબલ એટલે 2 થી મલ્ટીપ્લાય કરતો 2 થી ગુણી નાખો 2x plus 2 pi by 3 by 2 plus चलो હું અહીંયા મૂકીએ 1 plus cos 2x minus 2 pi by 2 ઘણા લોકો આવું બધું યાદ રાખવાની કોશિશ કરે છે મિત્રો યાદ નહીં રાખવાનું આને સમજવાનું સમજીને યાદ કરવાનું છે કે આ શાના પરથી લખાયું તો અહીં લખેલું છે cos square x equal to 1 plus cos 2x by 2 એ રીતે તમારે સમજવાનું ચલો 1 by 2 લસા લઈ લઈએ અથવા તો 1 by 2 કોમન કાઢી લઈએ બેમાંથી ગમે તે બોલાય એલસીએમ લઈએ અથવા કોમન કાઢી લઈએ તો જુઓ આવું થઈ ગયું કોઈ કહેશે કે 3 ક્યાંથી લાવ્યા તમે તો ક્યાંથી આવ્યા 3 આ બધામાંથી નીચેથી 2 હતા એક બાર લખી દીધા 1 plus 1 plus 1 એ ભેગા લખી દીધા 3 પછી cos 2x આ cos ચલો હવે અહીંયા c plus c મૂકવાનું છે c plus c यानी कि 2cc तो चलो जो मैं c plus c એટલે 2cc મૂક્યું છે મારા હમણાં ભૂલમાં માઇનસ કરી દીધું મેં પ્લસ કરી દીધું તો જો આ બેનો સરવાળો ભાગ્યા બે આમાં ગયા માઇનસ કરો ભાગ્યા ટેક્સ ઉપર સીધું લખેલું છે ચલો આમાં 2 pi by 2 by 3 આમાં 2x 2x વિડીયો પોઝ કરીને જરૂર પડે લખતા રહેજો चलो 1 by 2 3 plus cos 2x plus 2 cos 2x plus 2x 4x by 2 એટલે 2x into cos चलो 2 pi by 3 plus 2 pi by 3 એટલે 4 pi by 3 અને ભાગ્યા એટલે 2 આના મલ્ટીપ્લાય કરી દેવાનો करते हैं 2 pi by 3 ખ્યાલ આવશે એમાં અહીંયા 2 pi by 3 plus 2 pi by 3 4 pi by 3 અને 2 છે આ 3 ને ગુણી દેવાનું એટલે 2 ઓકે આ કટ કરવાનું એટલે cos 2 pi by 3 ચલો cos 2 pi by 3 એની કિંમત તમારે શોધવી પડશે ઘણી વખત આપણે શોધેલી છે cos 2 pi by 3 ની કિંમત -1/2 થાય cos 2 pi by 3 ને pi -pi/3 QST એપ્લાય કરો એટલે -cos pi by 3 એટલે શું થાય માઈનસ ચલો આ 2 ઉડી ગયા 1/2 3 plus cos 2x minus cos value RHS ओके चलो वीडियो पॉज કરી અને વ્યવસ્થિત રીતે લખી દેજો ચલો હવે જોવું છે ઉદાહરણ નંબર 27 फाइंड द वैल्यू ऑफ 10 pi by 8 मतलब કે 10 pi by 8 ની કિંમત શોધો સારો દાખલો છે આમ તો અગત્યનો પણ કહેવું હોય તો કહી શકાય pi by 8 ની કિંમત સીધે સીધી ના આવે આપણી પાસે ચલો તો કેવી રીતે શોધીશું कोई स्टूडेंट वही आए डिग्री अंशમાં કન્વર્ટ કરી દે તો એ વાંધો નથી પાઈ ની જગ્યાએ 180 મૂકી અને આવું કરશો તો 22.5 અંશ કહેવાય પણ એની વેલ્યુ પણ તમારી જોડે ન હોય એટલે આપણે શું કરીએ જુઓ 10 pi by 4 ની કિંમત ખબર છે
એટલે જો આનું ડબલ હોત ને તો સારું. π/8 નું ડબલ એટલે π/4. તો આ સૂત્ર તમારી જોડે છે 10x 2x નું જે સૂત્ર હતું એના પરથી આપણે 2x નું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરીને આપણે એક સૂત્ર બનાવી શકીએ. તો કયું હતું સૂત્ર? 10 2x = 210x upon 1 minus 10 square x. આવું બધું જુઓ. એટલે આમાં શું થાય છે? આનું તે અડધું આવે છે. આપણે શું જોયું હતું? આનું ડબલ કરવાનું વિચારતા. તો કશો વાંધો નહીં, પેલી બાદથી આ બાદ આવે ડબલ થયું કહેવાય. એટલે આ જે તમારું સૂત્ર છે એમાં તમે x બરાબર માનો કે π/8 મૂકી દો. આની અંદર શું મૂકો? π/8. એટલે શું થઈ જવાનું? અહીંયા 210 π/8 upon 1 minus 10 square π/8 equal to 10 2 π/8 એટલે π/4 થઈ જાય. ઓકે, તો ચાલો આપણે અહીંયા લખીએ. જુઓ એ વસ્તુ લખાવું છું કે 10 2x બરાબર 210x upon 1 minus 10 square x. चलो x equal to π/8 મૂકતા. put x equal to π/8 આમ મૂકતા. એટલે શું થવાનું? 10 2 π/8 equal to upon 1 minus 10 square π/8. चलो અહીંથી ઉડાડ દો. એટલે 10 π/4 થઈ ગયું. ચલો 10 π/4 ની કિંમત 1 છે એટલે 1 equal to હવે જે 10 π/8 છે એને કંઈક નામ આપી દો. એને t ધારી લો. 2t upon 1 minus t square. સરળતા ખાતર શું કીધું? 10 π/8 બરાબર એ થોડું સરળ લાગે. બસ આમાંથી તમારે t ની કિંમત શોધવાની થઈ. હવે તો શું કરશો? બરાબર, આને આ બાજુ મલ્ટીપ્લાય કરી દો. 1 minus t square equal to 2t. ચલો આને પેલી સાઈડ લઈ જાઓ એટલે આવું થવાનું t square plus 2t minus 1 equal to 0. હવે પહેલો વિચાર આવે તમને અવયવો પાડવાનો. તમે અવયવો પાડો તો લગભગ નથી પડતા. અવયવો ના પડે એટલે બધી ડિસ્ક્રિમિનેટ ડી વાળી રીત વાપરવી પડે. b² minus 4ac વાળી. પણ આ દાખલામાં એના સિવાય સરળતાથી પતી જશે. આપણે આવું કરીશું. b² plus 2t plus 1 minus 2 લખીએ. એક બાદ કર્યો ને એક ઉમેર્યો એવું કર્યું. એટલે આજે પહેલા 3 પદો થઈ ગયા. આ ખબર પડી કે આ પરફેક્ટ સ્ક્વેર પૂર્ણ વર્ગ બની ગયો. એટલે આવું થઈ ગયું p plus 1 બે પેલી સાઈડ લઈ જાઓ 2. હવે જો વર્ગનું વર્ગમૂળ આવ્યું એટલે આમ તો માનાંક કરીને ચાલો તો ખોટું નથી. વર્ગનું વર્ગમૂળ આવે છે, માનાંક કરો તો બેસ્ટ વસ્તુ છે. mod t plus 1 પેલી બાજુ અંદર √ 2. ચલો હવે મોડની અંદરની વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ એ જોવાનું થયું. તો mod t plus 1 t એટલે 10 π/8 પહેલા ચરણમાં આવે. પહેલા ચરણમાં બધા ધન છે, આ ધન કિંમત છે. એમાં એક ઉમેરો એટલે આ કિંમત ગ્રેટર ધેન 0 છે. ધન કિંમતમાં એક ઉમેરો એટલે 10 એટલે મોડ કાઢ નાખો.
t plus 1 is equal to root 2. So t is equal to root 2 minus 1. And 10 pi by 8 equal to root 2 minus 1. मैं તમને इजी मेथड થી ગણાવ્યું છે. ડી વાળી જે પદ્ધતિ છે થોડી લેન્ધી લાગશે. અથવા આમ બી લખાય 10 22.5 degree is equal to root 2 minus 1. યાદ રાખવું તો યાદ પણ રાખી શકો. કોઈ વખતે ઉપયોગ કરવો હોય તો સીધી મૂકી દેવાય, ના ખબર હોય તો પાછું આવી રીતે મેળવી લેવી પડે. ચલો હવે 25 sin x ઇક્વલ ટુ 3/5 cos y ઇક્વલ ટુ -12/13. x અને y બંને બીજા ચરણમાં છે તો sin x પ્લસ y શોધો. જો ઇંગ્લિશ મીડિયમ માટે if sin x equal to 3/5 and cos y equal to -12/13 where x and y both lie in second quadrant, find the value of sin x plus y. જો હું અલગ મેથડથી ગણાવું છું, આપણને આપ્યું છે એ લખી દીધું sin x equal to 3/5 cos y equal to x પણ બીજા ચરણમાં y પણ બીજા ચરણમાં. હવે એને એવું કીધું sin x plus y ની કિંમત શોધો. તો sin x cos y plus cos x sin y આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તમે લખી નાખ્યું એડવાન્સ. જુઓ sin x એની કિંમત 3 છે, cos y એની કિંમત -12 છે, cos x આપણને નથી આપેલું એટલે એ શોધવું પડશે, sin y નથી આપેલો એ પણ શોધવું પડશે. એ કિંમત શોધવા માટે નિત્યસમનો ઉપયોગ કરાય. ટેક્સ્ટ બુકમાં નિત્યસમ છે, પણ તમે આ રીતના ટ્રાયેંગલનો ઉપયોગ કરો તો સારું. કાટકોણ ત્રિકોણ ખ્યાલ આવે? બંને માટે અલગ અલગ બનાવવું પડશે. ચલો ABC અહીંયા આ x છે, આને PQ આવે છે, માનો કે આ y છે. જો આના પરથી આ બનાવવાનું છે તો sin ની વેલ્યુ 3/5 એટલે પાયથાગોરસથી આ કેટલું થશે 4. ચલો cos ની વેલ્યુ 12/3 અહીંયા 12 અહીંયા 3 લગભગ આ થશે 5. હવે અહીંયા cos x લખી દીધી. ચાલો અહીંયા જરૂર છે sin y ની તો 5. પણ અહીંયા આની ધ્યાન રાખવાનું, પ્લસ લેવું કે માઇનસ એ મૂકવાનું રહી ના જાય. તમે ત્રિકોણ કે ટ્રાયેંગલ પરથી આ લખો છો પછી પ્લસ કે માઇનસ જોઈને લખવું પડે. તો x કયા ચરણમાં છે, કયા ક્વોડ્રન્ટમાં છે? સેકન્ડમાં all s t c. સાઇન પોઝિટિવ છે પણ cos તો નેગેટિવ છે એટલે માઇનસ. ચલો y પણ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં sin ની વેલ્યુ પ્લસ થાય. આ બાબત રહી ના જતી. બસ હવે આમાં કેવું મૂકી બધી. નાઉ sin x plus y equal to આ રીતે ફોર્મ્યુલા લખી લો. ચલો ફટાફટ કિંમતો મૂકી દો. 3/5 into minus 13 cos x minus 4/5 sin y 5/13.
માઇનસ 56 ભાગ્યા 5. ઓકે, ચલો તમને જાતે ગણવા આપું છું, નથી ચોપડીમાંથી બધું cos x plus y શોધી કાઢો. cos x cos y minus sin x sin y. એ તમારે શોધી કાઢવાનું છે. હવે જો એનો જવાબ એ ઋણ આવે, કદાચ આ તો મને ખબર નથી, તમે ગણો એટલે જે આવે એનો જવાબ એ ઋણ આવે તો sin ની કિંમત ઋણ આવી, cos ની કિંમત ઋણ આવી, તો x plus y કયા ચરણમાં સમજવાનું? બંને ઋણ હોય તો ત્રીજું ચરણ સમજવાનું. હવે sin ઋણ છે, cos ધન આવે, પોઝિટિવ આવે, તો કયું ચરણ સમજવાનું? ચોથું ચરણ. એટલે x plus y નું ચરણ પણ નક્કી કરવું હોય તો આ રીતે તમારે sin x plus y અને cos x plus y શોધવા પડે. તમે પ્રેક્ટિસ વર્કમાં જોશો તો તમને જોવા મળશે એવા દાખલા કે x plus y કયા ચરણમાં છે, કયા ક્વોડ્રન્ટમાં છે, તો એ રીતે તમારે આ બે કિંમતો શોધવાની અને એનું પોઝિટિવ છે કે નેગેટિવ, પ્લસ છે કે માઇનસ, એના પરથી ચરણ નક્કી કરવાનું. ઓકે, વેરી ગુડ. ચલો હવે ગણાવું છું એક્ઝામ્પલ 4. ચલો પહેલાં ગુજરાતી મીડિયમ માટે હું રકમ વાંચું છું, સમજજો બરાબર. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે, તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. પાઈ બરાબર 3.14 લો. હવે શું કહે છે? ઇંગ્લિશ મીડિયમમાં જુઓ. ધ મિનિટ હેન્ડ of a watch is 1.5 centimeter long. How far does its tip move in 40 minutes? Use pi equal to 3.14. જુઓ તો સરસ દાખલો છે. તમે ઘડિયાળમાં જોતા હોય તો મિનિટ કાંટો, કલાક કાંટો અને સેકન્ડ કાંટો એવો આપણે જોયું છે. એમાં અહીંયા મિનિટ કાંટાની વાત છે. એ 12 હોય, 6 હોય, 3 હોય, 9, 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12. બરાબર? આ માનો કે આપણે કંઈક 12 લખવાનું તો નથી, પણ ખબર પડે બધું સરખું છે, થોડું જુદું. આ રીતનું માનો કે મિનિટ કાંટો છે. આ મિનિટ બરાબર. એ મિનિટ કાંટો 40 મિનિટ ફરે, બરાબર. એટલે 15, 30 અને 40, મતલબ કે મિનિટ કાંટો આટલે આવે, આમ નીચે તો તેણે કેટલું અંતર કાપ્યું? મતલબ કે એ આ જે અંતર કાપે છે, આપણે એકચ્યુઅલી આની આમ જ ત્રિજ્યા જોવાય, આમ જ જોવું. આ જે ડિસ્ટન્સ છે એ તમારે માપવાનું છે. ચાપની લંબાઈ, લેન્થ ઓફ આર્ક. શું કહેવાય? લેન્થ ઓફ આર્ક. તો આ જે સર્કલ બનવાનું અંદરનું, એના માટે આની જે લંબાઈ છે રેડિયસ થવાની, ત્રિજ્યા થવાની 1.5 સેન્ટીમીટર. આ ખૂણો આપણે શોધી કાઢીએ, ખબર નથી થીટા, એ શોધી કાઢીએ. અને આ જે છે L કહેવાય, ચાપની લંબાઈ. એટલે L ઇક્વલ ટુ r અપોન થીટા. એમાં થોડું બધું મૂકી દઈશું. થીટા ઇઝ ઇક્વલ ટુ L અપોન r. આપણે એવું દઈશું, સોરી મને ભૂલ થઈ. થીટા ઇઝ ઇક્વલ ટુ L અપોન r. આમાં કેવું? પણ એમાં થીટાની ખબર નથી, એટલે પહેલો થીટા શોધી કાઢીએ. થીટા પાછું રેડિયનમાં લેવો પડશે અહીંયા મૂકવા માટે. તો આ ખૂણો કેટલો થાય એ આપણે ગણવું છે. તો ઘણી બધી રીતે ગણાય છે, મેની મેથડ્સ. બરાબર? આટલે 90 થાય અને 90માં આમાં હોય તો કેટલો થાય, બધી ઘણી બધી રીતે ગણાય. હું તમને ઇઝી મેથડ શીખવાડું કે આ કાંટો જો એક આખું રાઉન્ડ મારી દે
એટલે 60 મિનિટ ફરી જાય તો કેટલા ડિગ્રીનો કેટલા અંશનો ખૂણો થાય 360. તો આપણે આપી શકીએ 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. તો આપણા કાંટાએ કેટલું અંતર કાપ્યું છે 40 મિનિટ્સ. 40 મિનિટ્સમાં કેટલો ખૂણો થાય એટલે આવું થાય તો થીટા ઇક્વલ ટુ 40 મિનિટ into 360 degree upon 60 મિનિટ. ચલો મિનિટ કટ થઈ ગયું એટલે ડિગ્રી જ વધવાનું. ઓકે અહીંયા કટ થઈ જશે 60 ડિગ્રી એટલે કેટલું આવ્યું 240 ડિગ્રી આવ્યું. હવે આમાં મૂકવું હોય તો તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. ચાલો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરીએ તો બાજુમાં π/180 મૂકી દો એટલે રેડિયન થઈ ગયું. અને કશું ના લખો એટલે રેડિયન જ કહેવાય ડિફોલ્ટ. ચાલો આવડી ગયું એટલે શું થવાનું 3 4 4 π/3 આટલા રેડિયન થઈ ગયું. રેડિયનનો આર લખો રે લખો કશું ના લખો બધું સારું. ચાલો હવે પેલી ફોર્મ્યુલાનો યુઝ કરી લઈએ. તો નાવ theta is equal to L upon R. Therefore, L is equal to theta into R. चलो बड़ी कीमत मળી ગયેલી છે. theta એટલે 4π/3 R એટલે 1.5 સેન્ટીમીટર બરાબર. પાઈ ની જગ્યાએ કીધું છે 3.14 મૂકી દો upon 3 into 1.5. બોલો શું થશે કેલ્ક્યુલેટર કાઢો. હા 6.28 બરાબર 6.28 સેન્ટીમીટર. જૂના સિલેબસમાં તો બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું આવતું હતું, પણ અહીંયા આ પ્રકારનો એક દાખલો છે. હવે ધ્યાન રાખજો કે મિનિટ 40 હોય 15 હોય 30 હોય 35 હોય ગમે તેટલી હોય આ રીતે આપણે ગણવાનું. અને જે પેલા મિનિટ હેન્ડની લેન્થ છે રેડિયસ થઈ જાય. મેં ફિગર દોરી એટલે તમને ખબર પડી ગઈ. તો આ રીતે આપણું આ પ્રકરણ સંપૂર્ણ રીતે પૂરું થાય છે. હવે જ્યારે ટેસ્ટ આવે એટલે જ તૈયાર કરવાનું એવું નહીં. રેગ્યુલર રોજનું કામ રોજ કરી દેવાનું. અને ટેક્સ્ટ બુકમાં ઘણા બધા દાખલા છે એટલા આવડી જશે તો એ લગભગ બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. તો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. 3 ચેપ્ટર પૂરા થયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે.